કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં ને? મજામાં જઈશું। મસ્ત મજાની સવાર થઈ ગઈ છે। પરોઠ મસ્ત મજાના 5:30 પોણા 6 જેવો ટાઈમ થઈ ગયો છે। એટલે અત્યારનો જો પક્ષી છે ને કલબલાટ કરે છે, એટલે સવાર જ કહેવાય। અને હજી તો અંધારું હોય, કારણ કે અત્યારે છે ને થોડો શાળાનો દિવસ છે કે નહીં, એટલે અત્યારે 7 પોણા 7 ઠેઠ અંજવાળું થાય। હજી તો આપણે 5:30 પોણા 6 થયા છે, એટલે અત્યારમાં અંજવાળું ન થાય। અને આજે છે ને અમારે ટિફિન ને એવું નહોતું કરવાનું, એટલે હું છે ને 5:30 ઉઠી હતી। 5:30 ઉઠી હજી તો સાઈઝ તે એવું બન્યું છે ને, લોટ ને એવું બાંધીને તૈયાર કર્યું છે। એવું બધું કર્યું છે કારણ કે આજે અમારે ટિફિન જો દેરાણી છે ને રાત્રે 3 વાગે વયા ગયા છે પાર્લરે। અને અમારે ગામમાં છે ને લગ્ન છે ને, તો ત્યાં વ્યવહારમાં જમવા જવાનું છે, એટલે આજે આપણે ટિફિનનું પોરો છે। અને 2-3 દિવસ તો જો છે ને બ્લોગ બનાવેલા હોય ને એ એડિટિંગ કરવાના બાકી રહી જાય, મૂકવાના બાકી રહી જાય, કારણ કે જો લગ્નનો ઠાક એવડો હતો। અને લગ્નમાં ઘડીક અહીંથી આવ્યા, આ ઘેરેથી આ ઘેરે, અને કાંઈક તો અમારા શિવભાઈ ઠકવાડી ગયા આપણને। હવે શિવભાઈ છે ને મોટા થઈ ગયા છે ને, તો કોઈ પાસે રહે નહીં, અને ખાલા તોફાન કરે। તમે જો એને ગાડીમાં ફેરવો ને તો એને કાંઈ ન જોઈએ, અને ગાડીની નીચે ઉતારો એટલે રાઈડ ને કાળો કકડાટ કરે। અને સવારમાં બધા જ વહેલા 4 વાગ્યામાં ઉઠી ગયા હોય ને, કોઈ તૈયાર થવા જવું હોય, કોઈને કામ હોય। અને દેરાણી તો જો 2 દિવસ માંડવાનો દિવસ જાન જવાની હતી, ત્યારે એ વહેલા વયા જતા 3 વાગે, એટલે મારે છે ને 4 વાગ્યામાં ઉઠીને બધું કામ કરવું પડે। કંઈક શિવભાઈ હારે ઉઠી જાય, શિવનું નક્કી ન હોય, એટલે એટલું બધી બહુ તાણ પડી ગઈ હતી। તો સગાઈ વાતનો બ્લોક આપણો એમનો પડ્યો છે, હવેથી આપણો કન્ટિન્યુ બ્લોક આવશે, એટલે જોવામાં તૈયાર થઈ જાજો। અને હવે હમણાં છે ને પગની આપણે લગ્ન પૂરા થઈ ગયા, કાલે એટલા કપડાં ધોયા ને આજે એટલા કપડાં ધોયા। આમ જો હાડીની લાયન કરી દીધી, બેક સાડી આવ્યા છે, એ બધી છે ને હાડીની લાઈન કરી દીધી। અને ચોલી અને એવું તો બધું છે ને અગાસી પછી જાડા કપડાં મોટા છે ને આમ ઘેરવાળા, 2 દિવસ 2 ચણિયા, 2 દેરાણી જેઠાણીના 2 ચણિયા હતા, વ્હાઈટ ચણિયા, ચોલીના ચણિયા, એ બધું અગાસી માથે હોઈકવું છે। અને હવે આપણે પછી અંજવાળું થઈ જાય, અને ઘણું બધું કામ હજી આપણે લગ્ન હતા એટલે બાકી છે। આ ધોણ કરી છે તો ઇસ્ત્રી એ કરવી જોઈએ। અને દેરાણી વયા ગયા છે, આવવાના નથી, એટલે તો ઢોરનું એવું બધું કામ કરશું, પહેલાં આપણે સિરાવી લઈએ। મસ્ત કામ કરીને રેડી થયા હતા અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા। તો આપણે જો દેરાણીના 2 દિવસ પહેલાં લગ્ન હતા ને, મસ્ત તૈયાર થઈને બેડું ભરવા આવી ગયા છે કપલમાં। હો, પધારો, હાલો। મસ્ત જો આપણી ઘરે છે ને બેડું ભરવાની વિધિ કરવાની છે, એટલે આપણે હવે મસ્ત મજાનો એનો બ્લોક ઉતારીએ। જો મસ્ત સુકનનો મગનો સાથીઓ કરવાનો છે, મસ્ત બેડું લીધું છે। જો આપણે છે ને આખો ઘાટો સરસ મગનો સાથીઓ બનાવવાનો છે, મોટો, પછી એના માથે આપણે રૂપિયો અને હોપારી મૂકવાની છે। જો સરસ રીતે આપણે દેરાણીએ છે ને તો રૂપિયો અને હોપારી મૂકી દીધી, હવે એને ચાંદલો કરવાનો છે। જો હવે આપણો હાથીઓ છે ને કમ્પ્લીટ થઈ ગયો છે, હવે આપણે બેડાને ચાંદલા જો હવે છે ને બેડાને ચાંદલા કરવાના છે 5। બેડું ભરવાનું મુરેજ કરી દીધું છે। બેડું ભરાઈ ગયું છે, હવે વધાઈ લેવાનું। વરઘોડિયાને છે ને દૂધ પાઈ દઈ, મોઢું મીઠું કરાવી દઈ। દૂધ
ફાઇન મોઢું મીઠું કરાવી દીધું છે. હવે આપણે મારે છે ને અમારી ઘરે બેડું ભર્યું એટલે હવે હું બેડું એને ચડાવીશ અને પછી વધાવી લઈશ. તો સરસ બેડા ભરવાની વિધિ આપણી ઘરે પૂરી થઈ છે ને હવે હું વધાવી લઉં. જો હવે આપણે વરઘોડિયા ભેગા એના ઘરે જઈ. આગળ અમે મોઢું મીઠું કરાવ્યું હતું, હવે આપણે એની ઘરે જઈને મોઢું મીઠું કરશું એટલે હવે એના ઘર તરફ જઈ. જો સરસ રીતે વરઘોડિયા એની ઘરે આવી ગયા છે બેડું લઈ, અને હવે છે ને એ બેડાનું જે પાણી છે ને એ ગોળામાં ઠલવવાનું છે ને કાં સા બનાવવાનો અને કાં એ બેડાના પાણીની લાપસી બનાવવાની. એટલે જેવો આપણે દેરાણીને ટાઈમ હશે એવું કરશે. અને દેરને જો બેડું ઠલવવાનું હોય એટલે ગોળામાં સરસ પાણી રેડી દીધું. અને અમારા બેડાની રસમ કેવી લાગી જરી કોમેન્ટમાં જણાવજો. તો સવારમાં છે ને બેડાની રસમ કરી રહ્યા ને ત્યાં 9:15 9:30 જેવો ટાઈમ થઈ ગયો હતો. અને આપણે વ્યવહારમાં જો લગ્ન હતા ને ત્યાં જમવા જવાનું હતું એટલે 9:30 આપણે બેડાની રસમ મસ્ત બધી પૂરી કરી દીધી હતી બેડું ભરવાની. ત્યારબાદ છે ને મારે સંડાસ બાથરૂમ અને કપડાં ધોવાનું બાકી હતું એ કરીને અને પાછી તૈયાર થઈને જમવા જવા ત્યાં બપોર જેવો ટાઈમ થઈ ગયો. અને છે ને જમવાનો 1 જેવો ટાઈમ થઈ ગયો હતો કારણ કે ઢઈક આવી હતી, જાન આવી હતી અને ગામનો વ્યવહાર હતો. એટલે 11 વાગ્યાના અમે ગયા હતા તો 1 વાગ્યે જમીને એમાં 2 કલાક બેઠા એટલે બહુ મોટું થઈ ગયું. ને અત્યારે છે ને બપોર પછીના 4 જેવો ટાઈમ થઈ ગયો છે. જો આપણે છે ને ઘરની વાડીની ડોડા આવી ગયા છે મકાઈ, તો મેં આંધણ મૂક્યું છે બાફવા. આંધણ મૂક્યું છે, આંધણ ઉકળી જાય ને પછી આપણે છે ને ડોડા બાફવા મૂકી દેવું. અને ત્યારબાદ છે ને હજી તો જો અહીંયા ગાલેસો એમનો પડ્યો છે ઇસ્ત્રીના એમ જો ગરમ ગરમ. હવે જો આ બધું કચરું ને એવું કરીશ ને ત્યાં વાડે ઢોરનું કામ થઈ જાય. એટલે અડધી સાડીમાં ઇસ્ત્રી લાગી છે, અડધી સાડીમાં નથી લાગી. અને મમ્મીને છે ને મમ્મીના પટલ પાસા થયા હતા તો લગ્ન પાણી ઢોળમાં ગયા હતા. પછી લગ્ન કેળે લગ્ન હતા ઘેરે એટલે સારો આટો મારવા નહોતું જવાનું. એટલે મમ્મીને આજે બેનને મળવા ગયા હતા ને એટલે આમ જો આ સવારે કપડાં ધોયા હતા ને એનો ઢગલોય પડ્યો છે. હજી આટલી સાડી ઇસ્ત્રી મારવાની છે બાકી છે. એટલો થપ્પો જો મેં તૈયાર કરી દીધો મસ્ત મારી. અને મમ્મીની સાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. મમ્મીનું એક પટોળો જ બાકી રહ્યો છે. બાકી મેં નંબર વાઇઝ છે ને કરી નાખી કારણ કે એક લઠ્ઠી ઇસ્ત્રી કરીને તો મુકાય, ઓલી એક આની કરું ને એક આની કરું ને તો છે ને ઇસ્ત્રી આપણે સાડીમાં પછી માખો ને એવું બેસા કરે. એટલે હવે અત્યારે તો હું મૂકવા છે ને નવરી નથી ને આંધણ ઉકળી ગયું છે ને એટલે હવે આપણે ડોડા મૂકી દો બાફવા ધીમા ગેચે. કામનો કોઈ જાતનો પાર નથી. લગ્નમાં છે ને 4-5 દિવસ બહુ મોજ કરી, 4-5 દિવસ બહુ મોજ કરી ને એટલે એના હિસાબે આપણે હજી 4-5 દી એટલું કામ છે. એટલે હમણાં 4-5 દિવસ તો છે ને મારે કામકાજ હાલવાનું જ છે કારણ કે હજી તો જો બધા હમણાં લગ્નમાં છે ને હરખું બધી સાફ સફાઈ ને એવું ન થયું હોય ને તો બધું જ પહેલાં સાફ સફાઈ કરશું. આમ જો બારીને બધું ધોડ થઈ ગયું છે, બધું એમનો વીર વિખેર પડ્યું છે. પણ પહેલાં છે ને કીધું કપડાને એવું ઠેકાણે કરી દઈને તો એ રઝળતું મટે. અને કાલે છે ને અમારે નણંદાની આમ જો મસ્ત ગાજર આવ્યા છે અને મસ્ત એની ઘરની વાડીના બોર આવ્યા છે, બહુ જ મીઠા બોર છે. જો સરસ મજાના જે 1 દિવસ 2 દિવસ રહેવા દેવું ને એટલે આ ટાઈપના થઈ જશે છે ને મસ્ત મસ્ત બોર. તો બધા જ બોર એવા છે. આ તો જો નાનું નાનું ઝીનકું બોર મસ્ત. જો આ ગાજર આવ્યા છે ને જે આ ગાજરનું કંઈક કાર્યવાહી કરવાની છે. મમ્મીને પૂછી અને શું ગાજરનું કરવાનું છે એ આપણે નક્કી કરશું. અને હમણાં તો 4-5 દિવસથી વાડીએ નહોતા ગયા ને તો અલગ અલગ બધું વાડીએથી આવે છે ને તો ટાઈમ જ નથી મળતો. આમ જો આખરી ચણા આવી ગયા, ચણા આવી ગયા છે. આને તોડવામાં ફોલવામાં છે ને આ 1 ટક ખાઈ જાય. અને આ જો ઓઈસમાં તોઈસ હતી ને તો આને વહેલું જ પાડવાનું હતું નગર પાકી જાય. જો પોક પાડી નાખ્યો છે, ફૂંકાઈ ગયો છે હાવ. પણ છે ને ધોકાવાનો ટાઈમ મળતો નથી એટલા બીજી સહી. જો આ પોક 1 ટક ખાઈ જાય, ચણા 1 ટક ખાઈ જાય, ઓલા ગાજર આવ્યા છે એ 1 ટક ખાઈ જાય. કામનો કોઈ જાતનો પાર નથી. અને દેરાણી કન્ટિન્યુ આવતી 13 તારીખ 23 તારીખ લગન 23 તારીખ લગન સવારમાં 2:30 કે 3 વાગ્યાના ગાળામાં વયા જાય વગર નાસ્તો કરે. એટલે પછી જેટલી કામની
ભીહ એને પડે છે એટલી કામની ભીહ મને પડે છે. અને પછી આપણે જો આ બધું ઠેકાણે કપડાને એવું કરી દઉં ને પછી મસ્ત મજાની સાફ સફાઈ કરવાની છે. એટલે ધૂળઝાળાને એવું ધૂળઝાળા જેવું ધૂળઝાળાની એમ જ્યાં ઓસાડ અને બધાની બેડશીટ ને એવું અલગ અલગ ધોવું. હવે છે ને હું કચરું ને એવું કાઢી નાખું ત્યાં વાડાનો ટાઈમ મારે થઈ જશે. સવારનું માથું ઓળું હતું ને એ આખો દિવસ આવેલું ઢોરનું કરીને આવીને તો આમ જો ગા ધોતી હોય કે ગાય પૂછડા મારી મારી આમ જો વાહ ને એવું બધું મારું વીખી નાખ્યું. અને 6 જેવો ટાઈમ થઈ ગયો છે તો ઘણું અંજવાળું છે કારણ કે હું વહેલી વહી ગઈ હતી. 5:15 5:30 છે ને વાડાનું કામ કરવા વહી ગઈ હતી ને વાડેથી આવીને તો આ ચણા છે ને મિદાન માતા મમ્મીએ જો બાસકામાં ભરી લીધા. અને ઉલ્લી પણ એ તગારું હતું ને એમાં ગાજરની શીરું હતી, ગાજરની શીરું કરી અને અત્યારે તો ડોલમાં મૂકી દીધી છે. અને પોકનું કાંઈ મુરત આવ્યું નથી, પોક તો એમને અહીંયા ઢાંકી દીધો છે. અલગ અલગ બહુ બધું આજે કામ હતું અને કાલે એટલું જ બધું કામ છે. હમણાં તો 4-5 દિવસ હાલવાનું જ છે, મેં આગળ કીધું જ છે તમને. અને હવે છે ને મારે રસોઈ ઘરમાં જવાનું છે આઈની વાળો માટે. એટલે હવે આપણે છે ને વિડીયાનો અહીંયા ડીએન કરી અને આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયાને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, આવજો.